નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ પદ્ધતિ આપી હતી એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે 1969માં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી અને એ 5 સૃષ્ટિ તમારે ધ્યાન રાખવાની છે. પહેલી મોનેરા, બીજી છે પ્રોટિસ્ટા, ત્રીજી છે ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી છે પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિની અંદર પૃથ્વીમાં જોવા મળતી બધા જ પ્રકારના સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આગળ અત્યારે આ વિડીયોમાં આપણે એક નવી વર્ગીકરણ પદ્ધતિ સમજવા પ્રયત્ન કરીશું, જેને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક હુઝ નામના વૈજ્ઞાનિકે આપી છે. ચોપડીની અંદર આપેલું નથી, આ એક્સ્ટ્રા નોલેજ તરીકે તમારે ધ્યાનમાં લેવાનું છે, પણ આપણે પરીક્ષામાં લખવું હોય તો લખી શકીએ છીએ. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી છે? હુઝ નામના વૈજ્ઞાનિકે 1978માં આપણને આ પદ્ધતિ આપી. હુઝ નામના વૈજ્ઞાનિકની વર્ગીકરણ પદ્ધતિ ઉદ્વિકાસકીય પ્રતિકૃતિ છે. હવે ઉદ્વિકાસકીય પ્રતિકૃતિ, ઉદ્વિકાસ શબ્દ સમજવા પ્રયત્ન કરજો કે પેઢી દર પેઢી દરેક સજીવ લક્ષણોમાં ફેરફાર કરતો જાય છે અને એ લક્ષણ એક સમય એવા આવે છે કે તદ્દન માતૃપિતૃ કરતાં અલગ લક્ષણો ધરાવતું સજીવ ઉત્પન્ન થાય છે અને આ લક્ષણોનો વિકાસ જે થતો જોવા મળે છે એને આપણે ઉદ્વિકાસ તરીકે ગણવામાં આવે છે. એટલે લક્ષણોની પ્રતિકૃતિ તરીકે આપણે કહી શકીએ છીએ. તે કોષના રિબોઝોમલ આરએનએમાં ન્યુક્લિયોટાઇડના અનુક્રમમાં તફાવત, કોષની અંદર રહેલું રિબોઝોમલ આરએનએ એટલે આરઆરએનએ તરીકે ઓળખીએ છીએ. જે આરએનએના 3 પ્રકાર છે એમાંનો આ એક પ્રકાર જે ન્યુક્લિયોટાઇડના અનુક્રમમાં તફાવત ઊભો કરે. એ જ રીતે રસસ્તરનું લિપિડ બંધારણ તથા પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવાદિતા ઉપર આધારિત છે. હવે આ જે વર્ગીકરણ પદ્ધતિ છે તો હુઝ નામના વૈજ્ઞાનિકે કોષની અંદર રહેલી કઈ બાબતોને ધ્યાનમાં લીધી છે? તો એક રિબોઝોમલ આરએનએમાં ન્યુક્લિયોટાઇડના અનુક્રમમાં તફાવત, બીજું રસસ્તરનું લિપિડ બંધારણ અને ત્રીજું છે પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવેદિતા. સંવેદિતા એટલે સંવેદના. પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ એટલે કે એન્ટીબોડીઝ જે ઇમ્યુનિટી ઘટકો તરીકે આપણે ગણીએ છીએ, એ ઘટકોની સંવેદના કેવી જોવા મળે છે એના આધારિત આ બાબતો લીધેલી છે. આ પદ્ધતિમાં આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવોને નીચેના 3 ક્ષેત્રોમાં વિભાજિત કર્યા છે. તો આ 3 ઘટકોના આધારે હુઝ નામના વૈજ્ઞાનિકે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપી અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિને મોટે ભાગે 2 પ્રકારના કોષકેન્દ્ર ધરાવતા સજીવો કયા છે? આદિકોષકેન્દ્રીય સજીવ અને સુકોષકેન્દ્રીય સજીવોને 3 ક્ષેત્રોમાં વિભાજિત કરી છે. માટે એને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. તો પહેલું ક્ષેત્ર કયું છે? આર્કિયા ડોમેઇન, બીજું ક્ષેત્ર બેક્ટેરિયા ડોમેઇન અને ત્રીજું ક્ષેત્ર છે યુકેરિયા ડોમેઇન તરીકે ઓળખવામાં આવે છે. પહેલા 2 ક્ષેત્રો છે એ મોટે ભાગે આદિકોષકેન્દ્ર ધરાવતા સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે અને ત્રીજું ક્ષેત્ર છે યુકેરિયા ડોમેઇન એટલે યુકેરિયા, કેરિયા એટલે કોષકેન્દ્ર. તો વિકસિત પ્રકારનું કોષકેન્દ્ર ધરાવતા હોય તેવા સજીવોને આ ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવેલો છે. યુકેરિયા ડોમેઇનને ફરીથી 4 સૃષ્ટિમાં વિભાજિત કર્યા છે. યુકેરિયા ડોમેઇનને ફરીથી પાછા 4 સૃષ્ટિમાં વિભાજિત કર્યા. કોણે? હુઝ નામના વૈજ્ઞાનિકે. તો કઈ? એક પ્રોટિસ્ટા, બીજી ફૂગ, ત્રીજી વનસ્પતિ સૃષ્ટિ અને ચોથી પ્રાણી સૃષ્ટિ. હવે તમે આની અંદર જોઈ શકો છો કે આપણે આગળ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ જોઈ ચૂક્યા છીએ. એમાં મોનેરા સૃષ્ટિ હતી. એ મોનેરાને આ હુઝ નામના વૈજ્ઞાનિકે આદિકોષકેન્દ્ર તરીકે એને 2 ડોમેઇનમાં સમાવેશ કર્યો છે. એક આર્કિયા ડોમેઇન અને બીજું છે બેક્ટેરિયા ડોમેઇન. જ્યારે યુકેરિયા ડોમેઇનની અંદર વિટેકરની પદ્ધતિના 4 સૃષ્ટિઓ એક સાથે આ એક જ ડોમેઇનની અંદર સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. આમ કુલ 6 સૃષ્ટિ વર્ગીકરણ
માં પરિણમે છે. તો આ પ્રકારની બાબત આપણને આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં આપવા પ્રયત્ન કર્યો છે. આ બાબત જે આપણે તૈયાર કરવાની છે, ચોપડીમાં નથી, એ આપણે ક્લિયર કરીશું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ પ્રસ્થાપિત કરવામાં આવી, જે મોનેરાને એટલે વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ છે એ મોનેરા છે, એ મોનેરાને 2 ક્ષેત્રોમાં વિભાજિત કરે છે. 2 ક્ષેત્રો કયા છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આર્કિયા ડોમેન અને બેક્ટેરિયા ડોમેન, એ 2 ક્ષેત્રોમાં વિભાજિત કરી. બાકી રહેલ યુકેરિયોટિક સૃષ્ટિ ત્રીજા ક્ષેત્રની છે, એટલે એને યુકેરિયા ડોમેન તરીકે ઓળખવામાં આવે છે, જે આગળ જતા 6 સૃષ્ટિ વર્ગીકરણમાં પરિણમે છે. આગળ જતા 6 સૃષ્ટિમાં પરિણમે છે, એટલે કઈ? આ આદિકોષ કેન્દ્રની પહેલી 2 આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન, ત્રીજું પ્રોટિસ્ટા, ચોથી ફૂગ, પાંચમી વનસ્પતિ, છઠ્ઠી પ્રાણી. તો આ 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે કહી શકીએ છીએ. તમે આ પદ્ધતિ માટે વિસ્તૃતમાં આગળના વર્ગોમાં અભ્યાસ કરશો. તો આ પદ્ધતિ વિશે, આ સૃષ્ટિ વિશે તમે આગળના વર્ગોમાં અભ્યાસ કરવાના છો. હવે આગળ જોઈએ આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની અંદર શું બાબત આપણને સમાવિષ્ટ કરીને આપેલી છે તે. પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓ એ વનસ્પતિઓ તરીકે સમાવેશિત હતી. એટલે પહેલાં જે વર્ગીકરણ પદ્ધતિઓ વૈજ્ઞાનિકોએ આપી હતી એની અંદર બેક્ટેરિયાને, પછી નીલહરિત લીલને, ફૂગ, મોસ, પછી દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ હતી. બધાનો શેમાં સમાવેશ કર્યો? વનસ્પતિની અંદર સમાવેશ કરેલો હતો. પરંતુ આ વનસ્પતિઓ તરીકે જે સમાવેશ કર્યો એમાં સમાવેશિત બધા સજીવોની સમાનતા એ હતી કે તેઓ તેમના કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. હવે આ એક જ લક્ષણને ધ્યાનમાં રાખી આ વૈજ્ઞાનિકે તેમને એક જ પ્રકારની વનસ્પતિ સૃષ્ટિમાં જ સમાવેશ કરવામાં આવ્યો હતો, કારણ કે આ બધા સજીવ શું ધરાવતા હતા? કોષ દિવાલ ધરાવતા હતા. આ સાથે મૂકવામાં આવેલ જૂથો કે જેઓ બીજી લાક્ષણિકતાઓમાંથી એકબીજાથી તદ્દન અલગ હતા. આ સાથે મૂકવામાં આવેલા બીજા જે જૂથ હતા, વનસ્પતિ સિવાયના બીજા જે જૂથો બનાવ્યા, જેમાં બીજી લાક્ષણિકતાઓના આધારે એકબીજાથી તદ્દન અલગ જોવા મળતા હતા, એટલે એમને વનસ્પતિની અંદર મૂકવામાં આવ્યા ન હતા. બીજું, તે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલહરિત લીલને બીજા સમૂહો કે જે સુકોષ કેન્દ્રીય હતા તેમને સાથે લાવે છે. હવે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા છે. બેક્ટેરિયાનું કોષ કેન્દ્ર કેવું છે? આદિકોષ કેન્દ્રીય છે. પણ નીલહરિત લીલ એટલે લીલ જોવા મળે છે, જે વિકસિત કોષ કેન્દ્ર ધરાવતું જોવા મળે છે. જે સુવિકસિત હતા, સુકોષ કેન્દ્રીય જોવા મળતા હતા, તેમને આ કોષ દિવાલના આધારે વનસ્પતિની અંદર મૂકવામાં આવ્યા. તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને એક જ જૂથમાં આવી જાય છે, સાથે લાવે છે. એકકોષીય અને બહુકોષીય સજીવોને પણ સમૂહમાં સાથે લાવે છે, કારણ કે એક કોષીય રચના ધરાવતા અને બહુકોષીય રચના ધરાવતા બંને પ્રકારના સજીવો છે, એ પણ એક જ જૂથમાં કોષ દિવાલ ધરાવે છે. એના કારણે તેને એક સાથે આવતા જોવા મળે છે. દાખલા તરીકે ક્લેબિડોમોનાસ એક કોષીય રચના છે, યુનિસેલ્યુલર કહેવામાં આવે છે, અને સ્પાયરોગાયરા છે એ બહુકોષીય લીલ તરીકે જોવા મળે છે, જે મલ્ટીસેલ્યુલર કહેવામાં આવતું હોય છે. બંનેને લીલ સમૂહમાં સાથે મૂક્યા હતા. આ બંને લીલ છે, એટલે બંનેને લીલ સમૂહની અંદર ભલે એક કોષીય હોય કે બહુકોષીય હોય, પણ લીલ તરીકે કોષ દિવાલ ધરાવે છે, એના આધારે લીલ સમૂહમાં બંનેને એક સાથે મૂકવામાં આવ્યા હતા. તો આ પ્રકારની રચના કોણે કરી? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની અંદર હોઝ નામના વૈજ્ઞાનિકે કરવા પ્રયત્ન કરેલો છે. આવું વર્ગીકરણ એ વિષમપોષી જૂથ ફૂગ અને સ્વયંપોષી જૂથ લીલી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતું નથી. હવે આ જે વર્ગીકરણ આપ્યું છે એ વિષમપોષી એટલે કે પોતે ખોરાક બનાવી શકતા નથી, પોતાના ખોરાક માટે બીજા ઉપર આધારિત રહેવું પડે છે, એવી વનસ્પતિઓ જેને આપણે
ફૂગ કહીએ છીએ, જે રંજક દ્રવ્યો ધરાવતા નથી અને સ્વયંપોષી વનસ્પતિઓ, સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે એવી લીલી વનસ્પતિઓ છે, એમની બંનેની વચ્ચેનો કોઈપણ પ્રકારનો તફાવત આવું વર્ગીકરણ પદ્ધતિ સ્પષ્ટ કરતું નથી. તેમ છતાં તેમની કોષ દિવાલના બંધારણમાં લાક્ષણિક તફાવત પણ દર્શાવતા હતા. આ પ્રકારનો તફાવત જોવા મળે છે, છતાં પણ કોષ દિવાલના બંધારણમાં પણ લાક્ષણિક રીતે થોડો તફાવત એની અંદર દર્શાવતા હતા, કારણ કે ફૂગ તેની કોષ દિવાલમાં શું ધરાવે છે? કાઇટિન ધરાવે છે. ફૂગની કોષ દિવાલ શેની બનેલી? કાઇટિનની બનેલી છે. જ્યારે લીલની કોષ દિવાલ છે એ શેની બનેલી છે? ફક્ત સેલ્યુલોઝની જ બનેલી જોવા મળે છે. તો આ બંનેની કોષ દિવાલમાં પણ ઘટકો અલગ જોવા મળે છે. જ્યારે આવી લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવી ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી, કારણ કે ફૂગના લક્ષણો અલગ વનસ્પતિ કરતાં અલગ જોવા મળે છે, માટે તેને વનસ્પતિમાંથી ખસેડી અને એક અલગ સૃષ્ટિ તરીકે વિકાસ કરવામાં આવ્યો, જેનું નામ અપાયું સૃષ્ટિ ફૂગ તરીકે ઓળખવામાં આવી છે. એટલે એને અલગ સૃષ્ટિમાં વિભાજિત કરી છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે યુકેરિયા ડોમેનની અંદર પ્રોટિસ્ટાની સાથે એક અલગ સૃષ્ટિ તરીકે ફૂગનો સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. હવે આગળ સમજવા પ્રયત્ન કરીએ કે બધા આદિકોષકેન્દ્રીય સુકોષકેન્દ્રીય સજીવોને, આદિકોષકેન્દ્રીય સુકોષકેન્દ્રીય સજીવો છે, એમને એક સાથે મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. હવે આદિકોષકેન્દ્રીય એટલે સામાન્ય પ્રકારનું કોષકેન્દ્ર અને સુકોષકેન્દ્રીય એટલે વિકસિત પ્રકારનું કોષકેન્દ્ર ધરાવતા સજીવો બધા જ છે, એમને એક સાથે મોનેરાની અંદર મૂકવામાં આવ્યા અને એક કોષીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. તો આ હુઝ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા લક્ષણોના આધારે સજીવોનું વર્ગીકરણ કર્યું, જેને અલગ અલગ સૃષ્ટિઓમાં મૂકવા માટે પ્રયત્ન કરેલો છે. તો આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવોની સાથે એક સૃષ્ટિ મોનેરામાં મૂકવામાં આવ્યા. એક કોષીય સજીવોને ક્યાં મૂક્યા? પ્રોટિસ્ટાની અંદર મૂકવામાં આવ્યા. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ક્લેમિડોમોનાસ લીલ છે, ક્લેમિડોમોનાસ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા, ક્લોરેલા પણ લીલનું નામ છે. ક્લોરેલા પહેલાં વનસ્પતિઓની સાથે લીલમાં મૂકવામાં આવી હતી અને બંને કોષ દિવાલ ધરાવે છે. પહેલાં ક્યાં મૂકી હતી? વનસ્પતિઓની સાથે લીલમાં મૂકવામાં આવી હતી, પણ ક્લોરેલાની સાથે અમીબા અને પેરામિશિયમ પણ મૂકવામાં આવ્યું છે. તો પહેલાં એમને ક્યાં મૂક્યા હતા? અમીબા અને પેરામિશિયમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. બંને કોષ દિવાલ ધરાવતા ન હતા, માટે તેમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. પણ પછીથી એના લક્ષણોના આધારે તેને કોની સાથે મૂકવામાં આવ્યા? અમીબા અને પેરામિશિયમની સાથે. ક્યાં? એક કોષીય સજીવોની પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર મૂકવામાં આવ્યા. એટલે પ્રોટિસ્ટાની અંદર ક્લેમિડોમોનાસ, ક્લોરેલા અને એની સાથે અમીબા અને પેરામિશિયમને મૂકવા માટે પ્રયત્ન કરેલો છે, જે આ હુઝ નામના વૈજ્ઞાનિકે પોતાની વર્ગીકરણ પદ્ધતિની અંદર આ પ્રમાણે ફેરફારો કરી મૂકવા પ્રયત્ન કરેલો છે. તે સજીવોને સાથે મૂકવામાં આવ્યા, જે પહેલાંના વર્ગીકરણમાં અલગ સૃષ્ટિઓમાં મૂકવામાં આવ્યા હતા. એટલે વ્હિટેકરે તેમને અલગ મૂકવા માટે પ્રયત્ન કરેલો હતો, જે હુઝ નામના વૈજ્ઞાનિકે તેમને એક જ સૃષ્ટિની અંદર, પ્રોટિસ્ટાની અંદર સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. વર્ગીકરણ માટેના ધોરણો એટલે કે વર્ગીકરણ માટેના જે માપદંડો છે એ બદલવાથી આમ બન્યું છે, કારણ કે વર્ગીકરણ કરવા માટેના જે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે છે, માપદંડો ધ્યાનમાં લેવાય છે, એના કારણે આ પ્રક્રિયા શક્ય બને છે. આગળ તેમની લાક્ષણિકતાઓ અને તેમના ઉદ્વિકાસીય સંબંધો વિશેની આપણી સમજણમાં પણ સુધારો થતાં આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે. તો એમની જે લાક્ષણિકતાઓ ચેક કરવામાં આવી, એના ઉદ્વિકાસીય સંબંધો વિશેની પણ આપણી સમજણમાં સુધારો થયો. તો એ સુધારો થતાં આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે, કારણ કે ઘણા બધા વૈજ્ઞાનિકો વનસ્પતિઓના અને પ્રાણીઓના જુદા જુદા લક્ષણોને આધારે જુદા જુદા જૂથમાં મૂકવા પ્રયત્નો કરતા જાય છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારે કરશે, એવી બાબત અહીંયા આપેલી છે. સમય જતાં ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે જે માત્ર સમય જતાં
એવી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવા માટે પ્રયત્ન કર્યો છે વૈજ્ઞાનિકોએ, જે માત્ર બાહ્યાકાર એટલે કે મોર્ફોલોજીકલ, દેહધાર્મિક એટલે ફિઝિયોલોજીકલ અને પ્રાજનનિક એટલે રિપ્રોડક્ટિવ સમાનતાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી. એવી વર્ગીકરણ પદ્ધતિઓ તૈયાર કરી છે કે જે ફક્ત બાહ્યાકાર લક્ષણોને, દેહધાર્મિક લક્ષણોને કે પ્રાજનનિક લક્ષણોની સમાનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પણ બીજા ઘણા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવેલા છે, પરંતુ તે જાતિ વિકાસકીય ફાયલોજેનેટિક્સ, જાતિ વિકાસકીય એટલે નવી નવી જાતિઓનો વિકાસ કેવી રીતે થઈ શકે છે એના જીનેટિકલી લક્ષણો છે એને ધ્યાનમાં લઈ અને ઉદ્વિકાસીય સંબંધો, ઉદ્વિકાસ કેવી રીતે થતો જોવા મળે છે, ઇવોલ્યુશનરી કેરેક્ટર્સ કેવા જોવા મળે છે, એના ઉપર આધારિત કરવામાં આવેલા છે. ખાસ એ સમજવા પ્રયત્ન કરજો તમે કે જાતિ વિકાસકીય ફાયલોજેનેટિક્સ એટલે મૂળ સજીવોમાંથી લક્ષણોનો વિકાસ થઈ, નવા લક્ષણો ઉત્પન્ન થઈ અને નવી જાતિ ઉત્પન્ન થવાની ક્રિયા અને એ જાતિનો વિકાસ થઈ અને એમાંથી બીજી જાતિઓ તૈયાર થવાની જે ક્રિયા છે એને જાતિ વિકાસકીય લક્ષણો તરીકે ઓળખી શકાય છે. ઉદ્વિકાસ પણ એ જ પ્રક્રિયાનો એક ભાગ છે. ઉદ્વિકાસ એને કહેવાય કે મૂળ પિતૃ પેઢી કરતાં અલગ લક્ષણ ધરાવતા નવા લક્ષણો ઉત્પન્ન થાય એને ઉદ્વિકાસ તરીકે ગણી શકાય છે. તો આ પ્રકારના લક્ષણોને ધ્યાનમાં રાખી અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ પદ્ધતિઓ આપવા પ્રયત્ન કરેલો છે. વ્હિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ સૃષ્ટિઓની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું. હવે આગળ આપણે એ સમજવાનું છે કોની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે? વ્હિટેકરની જ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે લક્ષણો સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. તો વ્હિટેકરની વર્ગીકરણ પદ્ધતિ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે અને 5 સૃષ્ટિમાંથી પહેલી વર્ગીકરણ પદ્ધતિ છે મોનેરા, બીજી વર્ગીકરણ પદ્ધતિ છે પ્રોટિસ્ટા, ત્રીજી વર્ગીકરણ પદ્ધતિ કઈ જોવા મળે છે? ત્રીજી સૃષ્ટિ ફૂગ જોવા મળે છે. ચોથી સૃષ્ટિ કઈ જોવા મળે છે? વનસ્પતિ સૃષ્ટિ. અને પાંચમી સૃષ્ટિ કઈ જોવા મળે છે? પ્રાણી સૃષ્ટિ. તો આ 5 સૃષ્ટિઓ વિશે આપણે હવે એક પછી એક ચર્ચા કરવા માટે પ્રયત્ન કરવાના છીએ. એમાં પહેલી સૃષ્ટિ આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો કઈ સૃષ્ટિ છે? મોનેરા સૃષ્ટિ વિશે આપણે સમજ મેળવવા પ્રયત્ન કરતા જઈશું, જે એમાં આવતા સમાવિષ્ટ જુદા જુદા પ્રકારના પ્રાણીઓ એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવવા પ્રયત્ન કરીએ. હવે પહેલું સૃષ્ટિ છે મોનેરા. આઈએમપી છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વ્યક્તિએ તૈયાર કરવાનું છે. હવે સૃષ્ટિ મોનેરા છે તો એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું. તો પહેલું, મોનેરાની અંદર વ્હિટેકર નામના વૈજ્ઞાનિકે કયા સજીવોનો સમાવેશ કરેલો છે? તો આદિકોષ કેન્દ્રીય સજીવો. હવે આદિકોષ કેન્દ્રીય સજીવોની સાથે એક કોષીય સજીવો પણ આવી જતા હોય છે. તો એમાં મોટા ભાગે કયા છે? બેક્ટેરિયા. બેક્ટેરિયાનો સમાવેશ મોનેરાની અંદર કરેલો છે. બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. તેઓ બધી જ જગ્યા ઉપર વિપુલ પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મ જીવાણુઓ તરીકે જોવા મળે છે. એટલે બધી જ જગ્યા ઉપર વિપુલ પ્રમાણમાં સૂક્ષ્મ જીવાણુ તરીકે, માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે જોવા મળે છે. એક મુઠ્ઠી જેટલી માટીમાં અસંખ્ય બેક્ટેરિયા જોવા મળે છે. એક મુઠ્ઠી આપણે માટી લઈએ જમીન ઉપરથી અને એની અંદર બેક્ટેરિયાનું સંશોધન કરીએ તો અસંખ્ય, લગભગ લાખોની સંખ્યામાં બેક્ટેરિયા એ માટીમાં આવેલા છે. ગરમ પાણીના જરામાં પણ જોવા મળે છે. આ બેક્ટેરિયાનું નિવાસ સ્થાન છે, માટીમાં જોવા મળે છે. ગરમ પાણીના જરામાં, હોટ સ્પ્રિંગમાં ગરમ પાણીના જરા તમે બધાએ ગુજરાતમાં જોયેલા જ છે. ટુવાટીંબા, તુલસીશ્યામ, આ બધા ગરમ પાણીના જરા છે. એની અંદર પણ બેક્ટેરિયા હોય જ છે. રણ પ્રદેશમાં, ડેઝર્ટ્સની અંદર પણ બેક્ટેરિયા રેતીમાં જોવા મળે. બર્ફીલા વિસ્તારમાં સ્નો, બરફ છે, એની અંદર પણ બેક્ટેરિયા આવેલા છે. ઊંડા મહાસાગરો છે, ડીપ ઓશન્સ કહીએ છીએ, એ ડીપ ઓશન્સની અંદર પણ મોટાભાગના બેક્ટેરિયા પણ એમાં જોવા મળે છે. ક્યાંક જૂજ પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો પણ એની અંદર આવેલા જોવા મળે છે. તેવા વિપરીત નિવાસ સ્થાનોમાં પણ
આ પ્રકારના બેક્ટેરિયા વસવાટ કરતા જોવા મળે છે. એટલે ચોક્કસ એમ કહી શકાય કે પૃથ્વી ઉપર મોટે ભાગે સર્વત્ર બેક્ટેરિયાનો વસવાટ જોવા મળે છે. તેમાંના કેટલાક પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં કે સજીવો ઉપર પણ જીવન ગુજારે છે. કેટલાક બેક્ટેરિયા કેવા જોવા મળે છે? પેરાસાઇટ્સ, પરોપજીવી તરીકે અન્ય સજીવોની અંદર, આપણા મનુષ્યની અંદર આંતરડામાં પરોપજીવન તરીકે ગુજારતા કયા બેક્ટેરિયા? ઈ કોલાઈ બેક્ટેરિયા. અને વિવિધ પ્રકારના સજીવો ઉપર પણ તે જીવન ગુજારતા જોવા મળે છે. તો બેક્ટેરિયા જુદા જુદા આકારના જોવા મળે છે. કેટલા આકારના છે? 4 પ્રકારના બેક્ટેરિયા આપણને જોવા મળે છે. જો કે અહીંયા 4 આપ્યા છે, બાકી વિશ્વની અંદર તો ઘણા બધા આકારના બેક્ટેરિયા જોવા મળતા હોય છે. બેક્ટેરિયા તેમના આકારને આધારે 4 પ્રકારોમાં વિભાજિત કરવામાં આવેલા છે. પહેલા ગોળાકાર છે, ગોલાણુ, જે નાના આકારે આ પ્રમાણે આપણે ગોળાકાર સમૂહ લેવા હોય તો આપણે લઈ શકીએ છીએ. આવા ગોળ આકારના બેક્ટેરિયા જોવા મળે. બીજું છે સળિયા આકારના, બેસિલસ, લાંબા દંડ આકારના બેક્ટેરિયા. તો આ પ્રકારના દંડ જેવા બેક્ટેરિયા લાંબા જોવા મળે. નળ આકારના આવા દંડ આકારના બેક્ટેરિયા પણ આપણને જોવા મળતા હોય છે. બીજો છે અલ્પવિરામ આકારના બેક્ટેરિયા, જેને આપણે વિબ્રિયો કહીએ છીએ. તો અલ્પવિરામ આકારના એટલે આપણે ખાસ કોમા કહી શકાય. આ મોટો બનાવવો હોય બેક્ટેરિયા, તો આ પ્રકારનો બેક્ટેરિયા અલ્પવિરામ આકારના બેક્ટેરિયા આપણે કહેવા હોય તો કહી શકાય છે. બીજું છે કુંતલાકાર, સ્પાઇરિલિયમ. સ્પાઇરિલિયમ એટલે આપણે આ પ્રકાર કહી શકાય, કુંતલાકારના. અથવા બીજું સ્પ્રિંગ, આ પ્રમાણે પણ કહી શકાય. તો સ્પાઇરલ આકારના પણ બેક્ટેરિયા આપણને જોવા મળતા હોય છે. અહીંયા આપણને આકૃતિઓ આપી દીધી છે, જે આગળ મેં બતાવ્યું એ પ્રમાણે. પહેલા બેક્ટેરિયા છે ગોલાણુ, ગોળાકાર આકાર ધરાવતા. બીજા છે દંડાણુ, જેને બેસિલસ પ્રકારના સળિયા આકારના બેક્ટેરિયા તરીકે કહી શકીએ છીએ. એની અંદરનો બીજાણુ બતાવ્યો છે. વિવિધ પ્રકારના બેક્ટેરિયાની અંદર ત્રીજો કુંતલાકાર, સ્પાઇરલ આકાર, જે આપણે સ્પાઇરલ તરીકે કહી શકીએ છીએ. એવા અલ્પવિરામ આકારના, જેને આપણે કોમા આકારના બેક્ટેરિયા અથવા વક્રાણુ તરીકે ઓળખી શકીએ છીએ. તો એવા બેક્ટેરિયા તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. બેક્ટેરિયાની રચના ખૂબ સરળ હોવા છતાં પણ તેઓ પોતાની વર્તણૂકમાં જટિલ છે. બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ છે, આપણે તરત જ ડ્રો કરી શકીએ છીએ, પરંતુ તેની વર્તણૂક છે કેવી છે? જટિલ છે. બીજા ઘણા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચય કે વિવિધતા દર્શાવે છે. બીજા ઘણા બધા સજીવો જે ચયાપચયની ક્રિયાઓ કરે છે એની સાપેક્ષે બેક્ટેરિયાનો એક સમૂહ છે એ વિશાળ ચયાપચય કે વિવિધતા દર્શાવે છે, કારણ કે તેઓ કોઈપણ સજીવના સંપર્કમાં આવે છે ત્યારે એ સક્રિય બની જાય છે, આમ નિષ્ક્રિય થઈને પોતાની રીતે વસવાટ કરતા જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયા એવા પણ જોવા મળે છે કે સ્વયંપોષી હોય છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવી શકે, એટલે એ બેક્ટેરિયા શું ધરાવે છે? હરિતકણ ધરાવતા હોય છે. હરિતકણ ધરાવતા બેક્ટેરિયા જોવા મળતા હોય છે. અને હરિતકણ ધરાવતા બેક્ટેરિયા છે એ સ્વયંપોષી કહી શકાય છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવતા હોય છે, જેને ઓટોટ્રોફસ સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અથવા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોઈ શકે છે. તો આવા બેક્ટેરિયા 2 પ્રકારના, પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. વિવિધ પ્રકારે પ્રકાશ સંશ્લેષણ કરી જે રસાયણો તૈયાર કરે એ રસાયણોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરી અને રસાયણ સંશ્લેષી તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. પરંતુ મોટાભાગના બેક્ટેરિયા પરપોષી હોય છે, હેટેરોટ્રોપસ. ખોરાક માટે બીજા ઉપર આધારિત બનતા જોવા મળે છે. પરપોષીઓ છે મોટાભાગના બેક્ટેરિયા, એટલે કે તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા નથી, પરંતુ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે. એટલે મોટાભાગના બેક્ટેરિયા ખોરાકનું સંશ્લેષણ નથી કરતા, પણ બીજા સજીવો ઉપર આધાર રાખે છે અથવા મૃત કાર્બનિક પદાર્થો ઉપર તે આધાર રાખતા હોય છે. તો આ પ્રકારના બેક્ટેરિયા પણ આપણા આજુબાજુ જોવા મળતા હોય છે. આપણા ખોરાકમાં પણ આવેલા હોય છે, જે પોતાનો ખોરાક મેળવતા હોય છે અને આપણે પણ એ જ ખોરાક પ્રાપ્ત
કરતા હોઈએ છીએ. હવે આ પ્રકારના બેક્ટેરિયાની અંદર જુદા જુદા પ્રકારના વિવિધ પ્રકારના બેક્ટેરિયાઓ જોવા મળતા હોય છે, જેમાંનો એક પ્રકાર આપણને આપી દીધો છે. પહેલો આર્કી બેક્ટેરિયા તરીકે જોવા મળે છે. આ આઈએમપી એક શોર્ટ નોટ તરીકે પૂછાતો પ્રશ્ન છે, 2 માર્ક્સમાં પૂછાય છે, એટલે આપણે એને તૈયાર કરીશું. તો આર્કી બેક્ટેરિયા પહેલો પ્રકાર આર્કિયા ડોમેઇન તરીકે ઓળખવામાં આવે છે, જે આર્કી બેક્ટેરિયા તરીકે લઈ શકીએ છીએ. આ પ્રકારના બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. તેમાંના કેટલાક આ બેક્ટેરિયા વિશિષ્ટ એટલા માટે છે કે તે જુદા જુદા પ્રકારની વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહી શકે છે. એવા બેક્ટેરિયા છે, માટે તેને વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા તરીકે ઓળખી શકાય છે. તો કેટલાક વસવાટ કઈ કઈ જગ્યા ઉપર? અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં હેલોફિલસ તરીકે ઓળખવામાં આવે છે. અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બેક્ટેરિયા હેલોફિલસ. ગરમ પાણીના જરામાં થર્મોએસિડોફિલસ કહેવામાં આવે છે, જે ગરમ પાણીના જરામાં વસવાટ કરતા બેક્ટેરિયા તરીકે ઓળખવા મળે છે, જેને થર્મોએસિડોફિલસ. કઠણ ભૂમિ, જેને મેથેનોજેન્સ તરીકે ઓળખાય છે, એ બેક્ટેરિયા જમીનમાં વસવાટ કરતા જોવા મળે. એવા બેક્ટેરિયા ખૂબ અઘરા કુદરતી નિવાસ સ્થાનોમાં વસવાટ કરતા જોવા મળે છે, મિથેનોજેન્સ તરીકે ઓળખાય છે. હવે કઠણ ભૂમિમાં વસવાટ કરતા જે બેક્ટેરિયા છે, જમીનમાં અથવા પશુના છાણમાં વસવાટ કરતા બેક્ટેરિયા તરીકે, કઠણ ભૂમિ તરીકે એમાં વસવાટ કરતા બેક્ટેરિયા કહીએ છીએ, એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કી બેક્ટેરિયા અને બેક્ટેરિયા સામાન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે છે. એટલે આર્કી બેક્ટેરિયા અને સામાન્ય બેક્ટેરિયા કરતાં આ જુદા પડે છે આર્કી બેક્ટેરિયા. હવે જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોય છે, એટલે આપણે લખવું હોય તો લખી શકાય કે આર્કી બેક્ટેરિયા છે એ પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ ધરાવતા નથી, એટલે તે અલગ પડતા જોવા મળે છે. સામાન્ય બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ જે જોવા મળે છે, શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલ જોવા મળે છે. અને આ પ્રકારની રચના વિપરીત પરિસ્થિતિમાં તેમનું જીવન જીવવા માટે જવાબદાર હોય છે. તો આ પ્રકારની જે રચના આપણને જોવા મળતી હોય છે આર્કી બેક્ટેરિયા અને બેક્ટેરિયાની અંદર, જે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન જીવવા માટે જવાબદાર બને છે. પેપ્ટિડોગ્લાયકેનની દિવાલ ધરાવતા નથી, તો અલગ પ્રકારની જ એવી કોષ દિવાલ જોવા મળે છે, જે એમની વિપરીત પરિસ્થિતિથી બચવા માટે પ્રયત્ન થતો હોય છે. ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ, જેને રૂમિનન્ટ એનિમલ્સની પાચન નળીમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે. મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય કઈ પ્રાણીઓમાં? ગાય ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ છે, એની પાચન નળીની અંદર જોવા મળે છે. તો આપણા શરીરની અંદર આંતરડાની અંદર પાચન નળી જ કહેવાય છે, એની અંદર પણ બેક્ટેરિયા જોવા મળે છે, પણ એ ઇકોલાઈ બેક્ટેરિયા વિટામિન B12 આપતા બેક્ટેરિયા કહેવામાં આવે છે. પણ આ ગાય ભેંસની અંદર આવતા જે પાચન નળીમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા છે, તેઓ આ પ્રાણીઓના છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર બને છે. એટલે બાયોગેસના ઉત્પાદન માટે આ બેક્ટેરિયા જવાબદાર બને છે. માટે ગાય ભેંસનું છાણ છે એ ગોબર ગેસ પ્લાન્ટની અંદર નાખવામાં આવે તો એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન કરી શકાય છે, અને મિથેન વાયુ દ્વારા આપણે ખોરાક બનાવવા માટે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ આર્કી બેક્ટેરિયાના 3 પોઈન્ટ છે, એ તમે પરીક્ષામાં લખવા પ્રયત્ન કરજો. ત્યાર પછી 3જા નંબરમાં આપણને આપવામાં આવેલો છે યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા એટલે વિકસિત કોષ કેન્દ્ર ધરાવતા બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે થોડીક ચર્ચા કરીએ. યુ બેક્ટેરિયા કે જે સત્ય બેક્ટેરિયા હજારોની સંખ્યામાં હોય છે. આ બેક્ટેરિયા એવા પ્રકારના બેક્ટેરિયા છે જેને આપણે સત્ય બેક્ટેરિયા, સાચા બેક્ટેરિયા તરીકે ઓળખાય છે, જે હજારોની સંખ્યામાં આવેલા છે, જેની કોષ દિવાલ સખત જોવા મળતી હોય છે, અને ચલિત કશાની હાજરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવેલા હોય છે. હવે ચલિત કશા એટલે કશા દ્વારા તેમને વર્ગીકૃત કરાય છે. ચલિત કશા એટલે લાંબી તંતુ જેવી રચના જોવા મળે છે, જેને
મોટાઇલ ફ્લેજેલમ તરીકે ઓળખવામાં આવે છે એની હાજરી જોવા મળે છે. સખત કોષ દિવાલ ઉપરથી આવી કશા બહાર ઉત્પન્ન થયેલી જોવા મળે છે. તેના મુખ્ય બે પ્રકાર બને છે, એક સાયનોબેક્ટેરિયા અને બીજા છે પરપોષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે પહેલું આપણે એની અંદર સમજવાના છીએ સાયનોબેક્ટેરિયા અને પરપોષી બેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા કેવા છે? લીલા, પોતાનો ખોરાક જાતે બનાવી શકે એવા બેક્ટેરિયા કહેવાય છે. અને પરપોષી બેક્ટેરિયા એટલે પોતાના ખોરાક માટે બીજા ઉપર આધારિત બનતા હોય છે તે. એમાંનું પહેલું આપ્યું છે સાયનોબેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયા તરીકે આપણે લખવું હોય તો લખી શકાય છે નીલહરિત લીલ તરીકે તેને ઓળખવામાં આવતા હોય છે. એ લીલ વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય ક્લોરોફિલ એ ધરાવે છે. તો આ સાયનોબેક્ટેરિયા છે એ લીલ વનસ્પતિ જેવું જોવા મળે છે અને એ વનસ્પતિ જેવું શું ધરાવે છે? હરિત દ્રવ્ય ધરાવે છે. અને હરિત દ્રવ્યની અંદર વધુ પ્રમાણમાં રંજક દ્રવ્ય કયું છે? ક્લોરોફિલ એ એમાં વધુ પ્રમાણમાં આવેલું છે. તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીઓ છે. ખાસ એ બાબતનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે લીલ જેવી વનસ્પતિ, કોઈ પણ પ્રકારની લીલી વનસ્પતિઓ બધી જ ઉચ્ચ કક્ષાની હોય કે નિમ્ન સ્તરની હોય, બધી જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એ બધી જ પ્રકાશ સંશ્લેષણ કરતી લીલા રંગની વનસ્પતિઓની અંદર ક્લોરોફિલ એ મુખ્ય હોય છે જ. હરિત દ્રવ્ય તરીકે શું જોવા મળે? ક્લોરોફિલ એ ફરજિયાતપણે જોવા મળે છે. આ પ્રકારની સાયનોબેક્ટેરિયા છે 3 પ્રકારના જોવા મળે. એક એકકોષી યુનિસેલ્યુલર, બીજા છે વસાહતી જોવા મળે અને અથવા તંતુમય તરીકેના જોવા મળતા હોય છે. તો આપણને તંતુમય ફિલામેન્ટસ તરીકે જોવા મળતી લીલ અહીંયા આકૃતિની અંદર આપેલી છે. તંતુમય નીલહરિત લીલ એટલે કઈ છે? નોસ્ટોક તરીકે ઓળખવામાં આવતી લીલ છે, જેને તંતુમય લીલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અથવા નીલહરિત લીલ તરીકેના ઉદાહરણ તરીકે લેવી હોય તંતુમય તો કઈ? નોસ્ટોક. અને બીજી લેવી હોય તો કઈ લઈ શકાય? એનાબીના લીલ છે એ પણ તંતુમય લીલ તરીકે નીલહરિત લીલ તરીકેની જોવા મળતી હોય છે. તો આ ઉદાહરણ તરીકે આપણે ધ્યાનમાં લેવાય. હવે નીલહરિત લીલ નોસ્ટોક છે એ કેવી જોવા મળે છે? મણકામય લીલ જોવા મળે છે. આ મણકા ગોઠવેલા એક માળા હોય એ પ્રકારની લીલ જોવા મળે છે, જેને નોસ્ટોક કહીએ છીએ. એમાં વચ્ચે આવેલા કોષો જે નાઇટ્રોજન સ્થાપન માટે જવાબદાર બને છે એવા અભિકોષ આવેલા હોય છે. એમની બહાર આવરણ બનેલું જોવા મળે છે, જેને મ્યુસિલેજનું આવરણ કહેવામાં આવે છે. તો આ પ્રકારની રચના આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરી શકીએ છીએ. હવે આ સાયનોબેક્ટેરિયા એનું નિવાસસ્થાન કયું છે એને આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. તો સાયનોબેક્ટેરિયા તે જલજ ખારા કે મીઠા પાણીની સ્થળજ લીલ છે. કયા? જલજ લીલ ખારા પાણીમાં અથવા મીઠા પાણીની સ્થળજ લીલ તરીકે જોવા મળતી હોય છે. જમીન ઉપર પણ ભેજવાળી જગ્યા ઉપર પણ આ પ્રકારની લીલ થતી હોય છે. વસાહતોની ફરતે સામાન્ય રીતે જિલેટિન દ્રવ્યનું આવરણ આવેલું હોય છે. એમની જે વસાહતી સ્વરૂપમાં જોવા મળતી લીલ છે, દાખલા તરીકે વોલ્વોક્સ, એ વસાહતી લીલ તરીકે જોવા મળતી હોય છે. એ વસાહતી લીલ હોય તો આવા લીલના ઘટકો જુદા જુદા પ્રકારના બનેલા જોવા મળે તો દરેકની ફરતે એક આવરણ બનેલું જોવા મળે. એ આવરણને આપણે કયું આવરણ કહીએ છીએ? જિલેટિન દ્રવ્યનું આવરણ બનેલું જોવા મળે છે, જેથી લીલનું પ્રોટેક્શન થઈ શકે છે. તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થામાં બ્લૂમ્સ સ્વરૂપે પણ જોવા મળે છે. પ્રદૂષિત પાણીની અંદર ગંદુ પાણી હોય એની ઉપર પણ જથ્થામાં આ પ્રકારની લીલ ક્યારેક લીલા રંગની જોવા મળતી હોય છે, જે પ્રદૂષિત પાણીને દૂર કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. હવે એનું કાર્ય છે. તો કાર્ય શું? તો કેટલાક સાયનોબેક્ટેરિયા સજીવો હિટરોસિસ્ટ કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષોમાં વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. એટલે કેટલાક સાયનોબેક્ટેરિયા એવા પ્રકારના જોવા મળે છે કે એમની વચ્ચે વચ્ચે કોષોની અંદર હિટરોસિસ્ટ કહેવાતું એક કોષ વિશિષ્ટીકરણ પામેલો જોવા મળે છે, જેને આપણે અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. હિટરોસિસ્ટ એટલે આપણે શું કહી શકીએ છીએ? અભિકોષ તરીકે ઓળખાતી રચના
એમાં જોવા મળે છે. એ શું કાર્ય કરે છે? વાતાવરણમાં રહેલું જે નાઇટ્રોજન છે, વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, તો આવી લીલ વાતાવરણમાંથી આ નાઇટ્રોજન સીધું જ ગ્રહણ કરી શકે છે, એટલે ડાયરેક્ટ નાઇટ્રોજનનું તે સ્થાપન કરી શકે છે. દાખલા તરીકે નોસ્ટોકમાં આપણે જોઈ ચૂક્યા. બીજી છે એનાબીના. નોસ્ટોક અને એનાબીના રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે. તો આ લીલ છે એ પાણીમાં જોવા મળે છે, જેને આપણે નીલહરિત લીલ તરીકે ઓળખીએ છીએ. આ લીલની રચનાની અંદર એવો એક કોષ જોવા મળે છે જેને હિસ્ટ્રોસિસ્ટ કહીએ છીએ, અભિકોષ કહીએ છીએ. એ રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયાની અંદર આવેલો હોય છે અને અનેક અકાર્બનિક પદાર્થો બનાવતા હોય છે, જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું તે શું કરે છે? ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિના ઉપયોગથી એટીપીનું ઉત્પાદન કરે છે. એટલે એનું ઓક્સિડેશન કરી મુક્ત શક્તિનો ઉપયોગ કરે છે. રિલીઝડ એનર્જી, એની અંદર વિવિધ ક્રિયા, ચયાપચયની ક્રિયા દ્વારા જે શક્તિ મુક્ત થાય છે એનો ઉપયોગ કરી શું કરે છે? એટીપીનું ઉત્પાદન કરે છે, એટીપી બનાવે છે. લગભગ તમને બધાને એટીપીનું ફૂલ નેમ ખ્યાલ હશે. તો એટીપીનું ફૂલ નેમ લખી અને તૈયાર રાખી પોતાની રીતે યાદ કરવા પ્રયત્ન કરવો. હવે આ પ્રકારે એટીપીનું ઉત્પાદન કરે છે. તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તો આ એનું એક મુખ્ય કાર્ય છે જે આપણે ધ્યાનમાં લેવાનું છે. શું કાર્ય છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ એટલે આયર્ન, સલ્ફર જેવા પોષક દ્રવ્યોના ફરીથી પુનઃચક્રીયકરણમાં, ફરીથી ઉત્પાદન કરવામાં આ પ્રકારે આ લીલ મહત્વનો પોતાનો ફાળો આપતી હોય છે. હવે આગળ જોવાનું છે બીજી એક લીલ, જેને આપણે પરપોષી લીલ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. આટલું જોઈ લઈએ અને પછી આપણે અટકવા માટે પ્રયત્ન કરીશું. પરપોષી લીલ તરીકે આપણે સમજીએ કે લીલ પોતાના પોષણ માટે બીજા ઉપર આધારિત રાખે છે. તેઓ કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મોટે ભાગે તેઓ મહત્વના વિઘટકો તરીકે ઓળખાય છે, ડીકમ્પોઝર્સ તરીકે ઓળખાય છે. પરપોષી બેક્ટેરિયા સામાન્ય રીતે મૃતદેહો ઉપર, સડતા વનસ્પતિના જુદા જુદા ભાગો નીચે પડી રહ્યા હોય એના ઉપર પોતાનો ખોરાક મેળવવા પ્રયત્ન કરે છે, જેને ડીકમ્પોઝર્સ, વિઘટકો તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. તેમાંના ઘણા મનુષ્યની ક્રિયાવિધિ ઉપર પણ નોંધપાત્ર અસર પહોંચાડતા જોવા મળે છે. તો આવા બેક્ટેરિયાનો ઉપયોગ ક્યાં થતો જોવા મળે છે? તો દૂધમાંથી દહીં બનાવવા માટે પરપોષી બેક્ટેરિયાનો ઉપયોગ દૂધમાંથી દહીં બનાવવા માટે, જેને આપણે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સના ઉત્પાદન માટે, દવાઓ બનાવવા માટે એન્ટીબાયોટિક્સ. જ્યારે સિમ્બી કુળની વનસ્પતિ, સિમ્બી કુળ એટલે સિમ્બ ફળ, સિમ્બ એટલે લાંબી સિંગ ધરાવતું ફળ, એને સિમ્બી કુળ કહેવામાં આવે છે. દાખલા તરીકે વટાણાની સિંગ, એને સિમ્બી ફળ તરીકે ઓળખી શકાય. એનું કુળ સિમ્બી કુળ તરીકે ઓળખી શકાય, કારણ કે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. એવી વનસ્પતિની મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે પરપોષી બેક્ટેરિયા ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગી બનતા હોય છે, જેને નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક બેક્ટેરિયા રોગકારક છે. આવા પરપોષી બેક્ટેરિયા છે એ કેટલાક બેક્ટેરિયા કેવા છે? રોગકારક છે, જે મનુષ્ય, પાક, ખેતીમાં મદદરૂપ પ્રાણીઓ, ખેતીમાં મદદરૂપ થાય, મનુષ્ય ઉપર રોગ ઉત્પન્ન કરે, પાકમાં પણ રોગ ઉત્પન્ન કરતા હોય છે. ખેતીમાં મદદરૂપ થતા પ્રાણીઓ પણ જોવા મળે છે, તેમજ પાલતુ પ્રાણીઓ જીવન પર નુકસાન પહોંચાડતા જોવા મળે છે. કોલેરા, ટાઇફોઇડ, ધનુર, સાઇટ્રસ કેન્કર, જે લીંબુના પર્ણો ઉપર રોગ કરતા જોવા મળે છે, એને સાઇટ્રસ કેન્કર તરીકે ઓળખાય છે. વગેરે જાણીતા રોગો બેક્ટેરિયા દ્વારા થતા જોવા મળે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે બેક્ટેરિયા દ્વારા થતા વિવિધ જાણીતા રોગો કયા છે, એનું યાદી આપો, તો આપણે આ નામ લખી શકીએ છીએ. બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન દ્વારા પ્રજનન કરે છે. બેક્ટેરિયા મોટાભાગે કેવી રીતે પ્રજનન કરે છે? ભાજન દ્વારા. ભાજન એટલે ફ્યુઝન.
લાંબો બેક્ટેરિયા હોય તો વચ્ચેથી ભાગ પડી અને એક બેક્ટેરિયા એક તરફ અને બીજો બેક્ટેરિયા બીજી તરફ એવા એકમાંથી બે બેક્ટેરિયા તૈયાર થતા જોવા મળે છે. અહીંયા આપણને આપવા પ્રયત્ન કરેલો છે. ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓ બીજાણુઓ પણ ઉત્પન્ન કરી દેતા હોય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ભાજન ન કરી શકે તો એની અંદર આવેલા કોષકેન્દ્રો છે એનું વિભાજન થઈ અનેક કોષકેન્દ્રો બનાવે અને પછી દિવાલ તૂટી અને દરેક કોષકેન્દ્ર બીજાણુ તરીકે ઉત્પન્ન કરતા જોવા મળે છે. તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનન કરે છે. બે બેક્ટેરિયા પાસે ગોઠવાય તો એક બેક્ટેરિયામાંથી વચ્ચે એક નલિકા બનાવે છે અને નલિકા દ્વારા એક બેક્ટેરિયાનું ડીએનએ બીજા બેક્ટેરિયાને આપે અને આ બીજા બેક્ટેરિયાનું ડીએનએ પહેલાંને આપે, એમ બંનેમાં ડીએનએની આપલેની પ્રક્રિયા કરી અને લિંગી પ્રજનન કરતા જોવા મળે છે. માઇકોપ્લાઝમા આ એક અતિ સૂક્ષ્મ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ માઇકોપ્લાઝમા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો માઇકોપ્લાઝમા જીવાણુઓ છે જે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન છે. તો આ બેક્ટેરિયા જીવાણુ તરીકે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વગરના છે. તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે. કેવા? બિલકુલ નાનામાં નાના પણ જોવા મળતા જીવંત કોષો તરીકે ઓળખાય છે, જેને માઇકોપ્લાઝમા તરીકે ઓળખવામાં આવતા હોય છે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. આ બેક્ટેરિયાને ઓક્સિજન ન મળે તો પણ તે જીવી શકે છે. એટલે આપણે ચોક્કસ એમ કહી શકીએ કે વિપરીત પરિસ્થિતિમાં પણ આ બેક્ટેરિયા પોતાનું જીવન ટકાવી શકે છે. ઘણા માઇકોપ્લાઝમા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારક તરીકે જોવા મળતા હોય છે. ઘણા એવા માઇકોપ્લાઝમા છે જે પ્રાણીઓ અને વનસ્પતિમાં શું કરે છે? રોગ ઉત્પન્ન કરતા જોવા મળે છે. સાઇટ્રસ કેન્કર એક રોગ છે જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. સાઇટ્રસ કેન્કર શું છે? એક રોગ છે. લીંબુના છોડના પાંદડા, પ્રકાંડ કે ફળ પર જોવા મળતા ચાઠા વગેરે લક્ષણો સાઇટ્રસ કેન્કરના લક્ષણો તરીકે ગણવામાં આવતા હોય છે. તો માઇકોપ્લાઝમા વિશેની વિગત પૂછાય તો આપણે આટલું લખવાનું છે. સાઇટ્રસ કેન્કર શું છે, એની અસર શું જોવા મળે છે, એની વિગત પૂછાય તો આપણે આ પ્રમાણે લખવા પ્રયત્ન કરવાનું છે. તો આટલે સુધી આખી સૃષ્ટિ મોનેરા વિશેની એક શોર્ટ નોટ તમે પોતાની નોટમાં લખી અને તૈયાર કરવા પ્રયત્ન કરજો. એના જુદા જુદા વિભાગો છે એ 2-2 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાતું હોય છે. તો આપણે આ પોઈન્ટ અહીંયા પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટા વિશે સમજવા પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ. આભાર.